જૂનાગઢ જિલ્લામાં ખેડૂતોને મળવાપાત્ર પાક વીમામાં વ્યાપક ભ્રષ્ટાચાર. ખેડૂતોના ભોગે પાક વીમા કંપનીઓને ફાયદો કરાવ્યાના જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પાક વીમા મુદ્દે પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ હીરાભાઈ જોટવા, ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયા અને ખેડૂત આગેવાન રતનસિંહ ડોડિયાની ઉપસ્થિતિમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. માં જે પ્રધાનમંત્રી પાક વીમા યોજના આવી, આ યોજના આવ્યા પછી 2016-17 છે એ દુષ્કાળગ્રસ્ત વર્ષ હતું, 17-18 અતિવૃષ્ટિવાળું વર્ષ હતું, પાછું 18-19 દુષ્કાળગ્રસ્ત વર્ષ હતું અને 19-20 જે છે એ અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના ખેડૂતો ભોગ બન્યા હતા. આ યોજના 4 વર્ષ અમલમાં રહી. 4 વર્ષ કાં તો દુષ્કાળ અથવા તો અતિવૃષ્ટિ કમોસમીના ખેડૂતો ભોગ બન્યા છે. 4 વર્ષે સરકારે દુષ્કાળગ્રસ્ત જે વર્ષ હતા એ દુષ્કાળગ્રસ્ત ગામોને જાહેર કર્યા છે. સરકારે લાખો રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે અને તેમ છતાં સરકારે જે પેકેજ જાહેર કર્યું એટલોય ખેડૂતોને પાક વીમો નથી આવ્યો. એટલે ખેડૂતોને શંકા ગઈ, ખેડૂત આગેવાનોને શંકા ગઈ. એટલે સૌ પહેલાં અમે દેવગઢ અમરગઢના પાક વીમાના પત્રકો અને હિસાબો જાહેર કર્યા અને એ મુજબ પ્રતિ હેક્ટરે 60,000 રૂપિયા ખેડૂતોના હકના જે મળવાપાત્ર હતા એનો ભ્રષ્ટાચાર થઈ ગયેલો સામે આવ્યો. ત્યારબાદ મૂડી અને માણાવદરના પાક વીમાના પત્રકો અને હિસાબો જાહેર કરી અને ખેડૂતો આગેવાનોએ કહ્યું કે માણાવદરની અંદર 76,000 રૂપિયા પ્રતિ હેક્ટર પાક વીમો મળવાપાત્ર હતો, મૂડીની અંદર 56,000 રૂપિયા પ્રતિ હેક્ટર પાક વીમો મળવાપાત્ર હતો, જે ખેડૂતોને નથી મળ્યો. ખેડૂતો આગેવાનો ગુજરાત હાઈકોર્ટમાં ગયા. ગુજરાત હાઈકોર્ટમાં સરકારે ખેડૂતના બદલે વીમા કંપનીને ફેવર કરતી એક પિટિશન પણ જે એફિડેવિટ દાખલ કર્યું છે એ રતનસિંહ ડોડિયા ખેડૂત આગેવાન છે એ કહેશે. પણ અમે પાક વીમાનો હિસાબ માંગવા માટે 2019માં રાજ્યના ખેતી નિયામકની ચેમ્બરમાં જઈ અને બેઠા, રાતવાસો કર્યો